નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના પાટણમાં બની છે। પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીને તેના ક્લાસનો જ એક વિદ્યાર્થી વાત કરવા બાબતે 4 માસથી પરેશાન કરતો હતો। મંગળવારે 2 વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી, જ્યારે પરેશાન કરનાર વિદ્યાર્થીએ હાથમાં બ્લેડથી ચેકા માર્યા, લાઇટરથી ડામ આપ્યા હતા। આ ઘટનાથી ગભરાઈને વિદ્યાર્થિનીએ ઘરે જઈને લાઇઝોલ એટલે કે ઝેરી પ્રવાહી પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી છે। બીજી તરફ વિદ્યાર્થિનીના પિતાએ શાળા પર ગંભીર આક્ષેપ કર્યા છે। આ અંગે મળતી માહિતી મુજબ વિદ્યાર્થીના ક્લાસમાં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી તેની સાથે વાત કરવા બાબતે છેલ્લા 4 માસથી તેને પરેશાન કરતો હતો। આ બાબતની તેના પિતાને જાણ થતાં તેના પિતાએ શાળાના આચાર્યને તેમની દીકરીને વિદ્યાર્થી પરેશાન કરતો હોવાની મૌખિક રજૂઆત કરી હતી। બાદમાં મંગળવારે શાળામાં જ ક્લાસમાં 2 વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને પકડી રાખી હતી અને 4 માસથી પરેશાન કરનાર વિદ્યાર્થીએ તેના હાથમાં બ્લેડથી ચેકા માર્યા હતા અને આંગળીએ ડામ આપ્યો હતો। આ ઘટનાથી તે હિપટાઈ જતા ઘરે આવીને લાઇઝોલ પી જતા તેની તબિયત લથડી પડી હતી। તેને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। હાલ તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે। આ અંગે વિદ્યાર્થિનીના પિતાએ પાટણના ગોલાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ વિદ્યાર્થીએ તેમની પુત્રીના હાથ પર બ્લેડના ચેકા માર્યા હતા અને તેની આંગળીઓ સળગાવી હતી। પિતાએ આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। રિપોર્ટર વિશાલ જયસ્વાલ, પાટણ। સાહેબ, મારું નામ ઠાકોર મહેશ કુમાર છે, એક્સ આર્મી છું હું। મારી છોકરી કેન્દ્રીય વિદ્યાલયમાં 8 ક્લાસમાં ભણે, ધોરણમાં અભ્યાસ કરે છે। મને સાંજે 16 તારીખે સાંજે મારી ફેમિલીને દ્વારા મને જાણ મળવામાં આવી કે સ્કૂલમાં આવો બનાવ બન્યો છે, એના કારણે આ દવા પીધી। તો મેં રાત્રે ટીચરને ફોન કર્યો તો ટીચરે મને કોઈ જવાબ ના આપ્યો। પ્રિન્સિપાલે ફોન કર્યો તો પ્રિન્સિપાલે મને એમ કહે કે સાહેબ હું લીવ પર છું, મને ખબર નથી। તો ક્લાસ ટીચરને ફોન કર્યો, ક્લાસ ટીચર એમ કહેશે કે સાહેબ સ્કૂલના હું ભણાવવાનો ધંધો છે મારો કંઈ સ્કૂલમાં શું બીજા છોકરા પ્રવૃત્તિ કરે મારો કોઈ મતલબ નથી। સ્કૂલના બનાવ બન્યો કે સાહેબ કે મેં મારી પત્ની દ્વારા મને જાણવામાં આવ્યું કે છોકરીને 5 બ્લેડથી 5 ચેકા મારેલા છે અને હાથે લાઇટર વળી જળાયેલ છે। તો મેં બીજા દિવસે સ્કૂલમાં ગયો છું તો એમને મને આવો જવાબ આપ્યો। તો મેં પૂછ્યું છોકરીને, જ્યારે અત્યારે મારી હોશમાં છોકરી આવી તો મેં પૂછ્યું કે છોકરી મને એમ કીધું કે પપ્પા મને 3 છોકરા વડે મને હાથ પકડી, 2 છોકરા હાથ પકડીને ત્રીજા છોકરાએ બ્લેડોને ચેકો માર્યા છે, 5 ચેકા માર્યા છે અને લાઇટર વડે બળાવી છે। એના પછી હું સ્કૂલના મારા લાઇબ્રેરીના ટીચર ગઈકાલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો છે। આ ગુનામાં હકીકત એવી છે કે પાટણની જે કેન્દ્રીય વિદ્યાલય છે એમાં સગીર વયની કિશોરી અભ્યાસ કરે છે અને તેની સાથે તેના જ ક્લાસમેટ બીજા અભ્યાસ કરે છે અને એમાં એક જે બીજો કિશોર છે પુરુષ કે જે આ સગીર વયની કિશોરીને છેલ્લા 4 માસથી હેરાન પરેશાન કરતો હતો અને આ બાબતે કિશોરીએ એના ઘરે પણ વાત કરેલી હતી અને આ બાબતે શાળાનું પણ ધ્યાન દોરેલું હતું। ત્યાર પછી ગઈ તારીખ 16ના રોજ આ કિશોરી છે એ કેન્દ્રીય વિદ્યાલય ખાતે અભ્યાસ અર્થે ગયેલી। ત્યાં તેના ક્લાસમાં ભણતા એક બીજા